રાધે શ્યામ મિત્રો, આગલા વિડીયો છે તેમાં મેં તમને ક્રિયામાન કર્મ શું છે ને તે આખું ડીપમાં સમજાવ્યું હતું. તો આજના વિડીયોમાં હું તમને ક્રિયામાન કર્મ પછી સંચિત કર્મ આવે છે તેના વિશે માહિતી આપીશ કે સંચિત કર્મ છે શું. તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ અને ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમે બની શકે એટલો શેર, લાઇક, સબસ્ક્રાઈબ તો ખાસ કરી જ નાખજો. તો આપણે જોઈએ કે સંચિત કર્મ શું છે. મિત્રો, મારી દ્રષ્ટિએ કે સંચિત કર્મની વ્યાખ્યા આપવી હોય ને તો સંચિત કર્મ એટલે કેવું કર્મ કે કેટલાક ક્રિયામાન કર્મ એવા હોય, સાંભળજો, કેટલાક ક્રિયામાન કર્મ એવા હોય જે ફળ આપતા વાર લાગે. હવે તમને મને ખબર જ છે, તમને ખબર નહીં પડી હોય કે હું શું કહેવા માગું છું. તમને એક ઉદાહરણ આપું. ધારો કે અત્યારે પરીક્ષા મેં આપી, હવે તરત તો કાંઈ રિઝલ્ટ બહાર પડે નહીં, એને એકાદ બે મહિના લાગે. તો એકાદ બે મહિના સુધી તે સંચિત કર્મ જમા થાય. એટલે મેં લખવાનું ક્રિયામાન કર્મ કર્યું, હવે તરત આપને ફળ મળ્યું નહીં. એટલે કેવું કર્મ થઈ ગયું? તો કે સંચિત કર્મ થઈ ગયું. હા, એક વાત તમને કહેવાનો ભૂલી ગયો. ક્રિયામાન કર્મ, તમે નવો શબ્દ સાંભળ્યો હોય અને તમને ખબર ન હોય કે આ ક્રિયામાન કર્મ શું છે, તો તે આગલા વિડીયો મેં તમને એમાં ફૂલ જાણકારી આપી હતી, તે વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે આ ક્રિયામાન કર્મ શું છે. તો હવે આપણે એની ઉપર વાત નહીં કરીએ, હવે આપણે સંચિત કર્મ ઉપર વાત કરીશું કે સંચિત કર્મ છે શું. તો મેં તમને કીધું એમ કે આપણે લખવાનું કર્મ કર્યું, તે કેવું કર્મ થયું? તો કે ક્રિયામાન કર્મ લખવાનું થયું. હવે આપણે તરત ફળ મળ્યું નહીં, એટલે કે તે સંચિતમાં જમા થયું. હવે તેનો સમય પાકી ગયો, એટલે તે કર્મ પણ પાકી ગયો, એટલે જવાબ આવ્યો આપને રિઝલ્ટમાં, ત્યારે તે સંચિત કર્મ પાકીને આપને મળ્યું. હવે આવી રીતના આખું સંચિત કર્મ આપને થાય છે. એટલે ક્રિયામાન કર્મ આપણે દરરોજ જે કરીએ છીએ તેમાંની કેટલીક ક્રિયા એવી હોય છે જે આપને તરત આપને ફળ મળે નહીં, તે જમા થાય, પછી સમય આવે ત્યારે તે પાકીને આપને મળે. આવી રીતના આખું સંચિત કર્મ થાય છે. હજી તમને એક કે બે ઉદાહરણ આપું. આપણે કેરી હોય તેને પાકતા 5 વર્ષ લાગે. તમે કહેશો કે કલમ તો વહેલી પાકી જાય, એમાં તરત કેરી આવવા માંડે 1-2 વર્ષમાં. તો એ વાત અલગ છે. આપણે કેરીની વાત કરી, કેરીને પાકતા 5 વર્ષ લાગે, ઘઉંને પાકતા 120 દિવસ લાગે, અને બાજરી હોય તેને પાકતા 90 દિવસ લાગે. તો આ બધાય આપણે બાજરીનું બીજ કે આપણે ઘઉંનું બીજ વાવ્યું, તે આપણું ક્રિયામાન કર્મ થયું. હવે તરત આપણે ફળ કાંઈ મળે નહીં, તરત ઉતાવળે આંબા ન પાકે, એની જેમ તરત આંબા ન પાકે, વાર લાગે. એ પ્રમાણે આપણે બીજ વાવ્યું તે આપણે તરત તો કાંઈ 1-2 દિવસમાં કાંઈ ફળ મળવાનું છે નહીં, તેને ફળ મળતા વાર લાગે, એટલે કે તે સંચિત થાય, એટલે કે જમા થાય. તો હવે આપણે આ ક્રિયામાન કર્મ કર્યું, બીજ વાવવાનું, તો તરત આપણે ફળ મળ્યું નહીં, તેને ફળ મળતા વાર લાગી. તો કેવું કર્મ થઈ ગયું? સંચિત કર્મ થઈ ગયું. હવે તેનો સમય બાકી ગયો, ફળ પણ બાકી ગયું, એટલે સમય આવી ગયો ફળ આવવાનો. તો 120 દિવસ કે 90 દિવસ પછી તે ફળ પાકીને આપને મળે, ત્યારે તે કર્મ સંચિત કર્મ કહેવાય. તો આવી રીતના આખું ક્રિયામાન કર્મ પાકીને તૈયાર થાય, જે પાકીને તૈયાર થાય પછી આપને મળે, તેને સંચિત કર્મ કહેવાય. તો આવી રીતના આખી સાયકલ છે. એ ક્રિયામાન કર્મ આપણે સારા કરીએ તો આપને સંચિત કર્મ સારા મળે. હવે આ વિડીયોમાં મેં તમને છે ને સંચિત કર્મની આખી માહિતી આપી છે. હવે આગલા વિડીયોમાં જો એક વાત કહી દઉં. કર્મના 3 પ્રકાર છે: ક્રિયામાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. તો આ વિડીયો મેં તમને સંચિત કર્મ શું છે ને તે સમજાવ્યું. હવે આગલા વિડીયોમાં પ્રારબ્ધ કર્મ શું છે ને તે સમજાવીશ. એટલે આગળનો વિડીયો છે તે ખાસ જોજો. અને આ વિડીયોની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આગળનો વિડીયો છે જે ક્રિયામાન કર્મનો છે, જે ન જોયો હોય તો આવો દેખાશે, તમે જોઈ નાખજો. તેમાં પણ મેં તમને સારી રીતે સમજાવ્યું હતું કે ક્રિયામાન કર્મ શું છે, આપણે કેવા ક્રિયામાન કર્મ કરવા જોઈએ, એવી રીતે મેં તમને આખું સમજાવ્યું હતું. અને અહીંયા થોડુંક જ ક્રિયામાન કર્મની આપણે વાત કરી દઈ, સંચિતની પણ વાત થઈ ગઈ. તો હવે હું આશા રાખું તમને સમજાઈ ગયું હશે કે સંચિત કર્મ શું થાય. અને હા, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને 2-5 લોકોને શેર તો કરી જ નાખજો. તો હવે આપણે પાછા બીજા વિડીયો મળીશું. પ્રારબ્ધ કર્મનો વિડીયો આવશે. અને બીજી વાત કે ક્રિયામાન કર્મનો વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ નાખજો, કારણ કે તે તમે કર્મનો વિડીયો જોયો હશે ને ક્રિયામાન કર્મનો,
તો જ આ સંચિત કર્મમાં તમને ખ્યાલ આવશે કે સંચિત કર્મ શું અને ક્રિયામાન કર્મ શું. તો પહેલાં ક્રિયામાન જોજો અને પછી આ જોજો, તો તમને વધારે ખબર પડશે. હાલો રાધે શ્યામ.